સુરતના નાસિરનગરમાં થયેલા કથિત ભૂતિયા ડિમોલેશનના મામલામાં હવે નવો વળાંક સામે આવ્યો છે। અત્યાર સુધી જે ડિમોલેશનને ગેરકાયદેસર કે ભૂતિયા કહેવામાં આવતું હતું તેના પર ખુદ સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકે મૌન તોડ્યું છે અને એક મોટો ધડાકો કર્યો છે। આશિષ નાયકે મીડિયા સામે આવીને ડિમોલેશનને સંપૂર્ણ કાયદેસર ગણાવ્યું છે અને મીડિયા પર એકતરફી અહેવાલો ચલાવીને અધિકારીઓને માનસિક તણાવ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સુરતના નાસિરનગરમાં જે તોડફોડ થઈ જેને લઈને ભારે હોબાળો મચ્યો તે મામલે મનપાના એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયક મીડિયા સામે આવ્યા છે। તેમણે તમામ આક્ષેપોને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ભૂતિયા કે ગેરકાયદે ડિમોલેશન નહોતું। ગત 30 મે 2024ના રોજ મનપાની ટીમ ત્યાં કોઈ વ્યક્તિગત કિન્નાખોરી રાખવા નહીં પરંતુ કાયદેસરનું ડિમોલેશન કરવા અને રોડ ખુલ્લો કરવા માટે ગઈ હતી। એડિશનલ સિટી ઇજનેરે મીડિયાના રિપોર્ટિંગ સામે આક્રોશ ઠાલવતા કહ્યું છે કે આ વિવાદને લઈને જે તપાસ કમિટી નીમવામાં આવી છે તેને મનપાના અધિકારીઓ પૂરો સહયોગ કરી રહ્યા છે, પરંતુ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલા જ મીડિયા મુદ્દાને વગર કારણે ચગાવી રહ્યું છે, જેને લીધે કામ કરતા અધિકારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે। તેમણે અપીલ કરી છે કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ખોટી અફવાઓ અને અધૂરી માહિતી ન ફેલાવવામાં આવે। શું કહી રહ્યા છે એડિશનલ સિટી ઇજનેર તેના પર નજર કરીએ। હું આશિષ નાયક, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક, સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ, પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે। તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે। આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ ઘટનાથી SMCના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી। આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે। અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામિક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ। તો એક તરફ નાસિરનગરના લોકો અને વિપક્ષના ડિમોલિશનને ભૂતિયા અને ગેરકાયદે ગણાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મનપાના ટોચના અધિકારીએ સત્તાવાર રીતે સામે આવીને આખી કાર્યવાહીને કાયદેસર ગણાવી છે। હવે આ મામલે સત્ય શું છે તે તો તપાસ સમિતિના રિપોર્ટ બાદ જ બહાર આવશે, પરંતુ આ ખુલાસા બાદ સુરતના રાજકારણમાં અને મનપાના વહીવટીતંત્રમાં ભારે ગરમાવો આવ્યો છે। આ ખુલાસો જે આવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તો અમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।